કથા આપણે જોઈ લીધી. હવે પેલા મહાયજ્ઞ બરાબર કશો વાંધો નહીં. મજા જાય એવું હતું. દેખાતા બાકી પોતા નહીં બાઇક લઈને હજી પેલા આ મહાયજ્ઞ શાળા આવી જો શ્રી સુરભી આ યજ્ઞની ચોફેર બધે પાપ ધોવાય છે. ઉપરથી તમે કાળા મેસ છો ને થોડા ધોળા થઈ જાઓ. ઉખડશો કુદરતી હઈ એને તો કોઈ જવાન નહીં. આ કુદરતી ગમે તેવું આ તમારો કલર કુદરતી હે. એટલે બોલવા જ દે મને નહીં. આ તમારો કલર કુદરતી હે. આ કુદરતી જ કહેવાય નહીં યાર. કોપરો જે આપણે કલર છે ને એ તો હું રાજી હું બરોબર. આપણે કોઈ કઢેરા જેવું થવું નહીં. તો જે આપણે કૃષ્ણ કનૈયા જેવા કારા છીએ કૃષ્ણ કનૈયા એકલા કાળા નતા પછી રાક્ષસ હતા. એ તો ભગવાન હતા. તમે આવું કીધું તું પેલા એમ કેજો હેડવાથી જાય તો પછી આજથી મોડી કાલ સુધી ભમ કરું મારા બધા
પટી ગયું હવે ઉપરથી ફરી રહ્યા જોઈ રહ્યા જોઈ રહ્યા બરોબર છે પણ હજી તો આ જે ગૌશાળા રહ્યું ને હા એની હજી આપણે પૂરી માહિતી લેવાની ખબર તમને એવું તાણી ખબર લાલજી મહારાજ નતા કહેતા લાલજી મહારાજ હા એમને જોડે છે ને હજી તો આ ગૌશાળાની આખી માહિતી આપણે હજી લેવાની બરોબર તો જ્યાંથી ચાલે તે હું અંદર કાર્ય થઈ જાય બધું જોવું પડે ને આપણે અને આપણે જોવા જે દર્શક મિત્રો મને ખબર પડવી જોઈએ ને બરોબર છે એટલા માટે ઈવન જોડે જઈ અને આખી ગૌશાળાની માહિતી લઈ બરોબર છે પણ આ ગામમાં કોઈ ગણતું ના એવા માણસો તો આગળ લઈને યાદો અમાર જેવા પાસે પડ્યા હતા અમાર જીવન કેપેબલ માણસ ને આમ તમારી જોડે રાખો યાર આ દારૂ નું રાખો એટલે દારૂ નહીં ગમે તેવો આપણો ભાઈ કહેવાય સેવામાં હું પહેલો રહું તાણી. તમે કીધું ને એટલે એની બેનો કચરો હોય, હે? કેટલા લખાયા ઓભરો. કેટલા દોનું લખાયા ઈ ઓભરો. પેલો રથયાત્રા આવી તાને હું આગળ હતો બરોબર હા એ તો ભાઈ વહેલા ઉઠવાનું તને કેવું છે અને આજે આગળ હતો તો પણ મને આ કીધું નહીં આ તમે ગાડી લઈને મૂન ગોપરેજી બે જ આગળ હતા. એની ઓભરો. હા આજ મને વિહાર્યો બરોબર હા. કાલ મને કીધું નહીં કહેવા નીકળ્યા હતા હું રિહાનો પણ નહીં એ મોટી કોઈ લાવ વધાર કરી હા એટલે હમણાં તમારા છોકરાના લગ્ન હોય ને મને વિહાર્યો હોત ને તો તમારા છોકરાને જોડે ના જવા દો કશું થવાના પણ આ તો હું ગૌ માતાનો હા. એટલે કોઈ બોલ્યો નહીં આ તો સેવાનું કામ છે જાણે વિવાહ આવે તો તું તારા આડો પડજે કોઈ કન મનાવે નહીં આવે એ તો જે હા હા તમે સેવા માયા એટલે ભાઈઓ આવો. હા આ આપણે અનાવાળા ગૌશાળામાં આપણે આજે બધા આયા બોલાડો બધાનો કેવો અનુભવ થયો કોણ ગૌશાળાનો મજા આવી ગઈ આમ જોવાની બધી રીતે જે આમ ગૌ ભક્તો ગૌની સેવા માટે આમ દાન કરી એ બધું જોવાની મજા આવી ગઈ શીખવા મળ્યું કે જો આપણા જોડે પૈસા હોય ને તો આપણે દાન કરવું પડે મુજી વડા ના કરાય એટલે આપણે યથાશક્તિ પ્રમાણે દાન કરવું એમ એવું નહીં કે આપણે બધું હાલ દઈએ પણ તમારી જેટલી ઈચ્છા હોય એટલી તો કરવું જોઈએ આ એ ગૌશાળામાં એક સૌથી વધારે સારી વાત હોય ને તો એ હ દવાખાનાનું આઈસીયુ કેટલું મોટું બનાવી એમ કેટલો ખર્ચો કરી ગાયો માટે આઈસીયુ હા. આઈસીયુ વોર્ડ કહેવાય ને હા. કારણ કે ગાયને પૂરતી સારવાર મળી રહે હજુ તો દવાખાનું કામકાજ ચાલુ બનવાનું હજી સામગ્રી મશીન ને મશીન બધું આવશે હા. હજી ખાલી ઉપરનું બધું શીખવું કે શેર શેર તૈયાર કરીને અને બીજું કે જે ગૌ ભક્તો એમ કે જોવા આવું આવે કોઈ સેવા કરવા આવે એમના માટે ખાવા પીવાની પૂરેપૂરી વ્યવસ્થા હોય ભાઈ એ તે વ્યવસ્થા કરવાની. અને ભાઈઓ તમે જોયું બધા સેવિત આ ગૌ ભક્તો જે હતા સેવા ચેવી કરતા હતા તમે એ જોયું જબ્બર. હા? હા. રાત દાડો 7 દિવસથી ગૌ ભક્તો સેવા કરતા હતા અને સેવામાં કોઈ કચસ રાખી નહીં એમ સરકારે કચાસ નહીં રાખી હા. સેવામાં. બધી રીતે સેવા કમ્પ્લીટ હતી એમ હા. અને જે પેલી કથા ચાલુ હતી રમેશભાઈ ઓજાની કેવું હતું એમ એકદમ એ મસ્ત હતી અંદર પેલી જેટલા કપિલા જોઈ હતી ને ગેટ ઉપર ગાય. ગૌ માતા. ગૌ માતા અને નંદીઓને બહુ ધ્યાન અપાય છે એમ. હા. અને દરેક જોવાવાળા મિત્રને આપણે કહેવાનું કે ભાઈ અનાવાળા આપણા અણહિલવાડામાં ગૌશાળાની મુલાકાત અવશ્ય કરવી અને આવો લાવો તો લેવો જરૂર અવશ્ય રહી ને બીજી વાત કોઈ પણ બીમાર ગાય હોય કે ગમે તે હોય તો ગૌશાળાનો કોન્ટેક્ટ જરૂર કરવો પાવ અને બીજી વાત કે આ જે ગૌશાળા રહી ને 140 કિલોમીટર સુધી તમે ફોન કરશો ને તો ફ્રી એમ્બ્યુલન્સ લેવા આવશે એનું ગાયો કોઈ વાગ્યું હશે એસિડ એટેક હશે કોઈ બી જાતની ગમે તે તકલીફ કોઈ હોય થયું હશે તો ગાયને એની ફ્રી સેવા કરવામાં આવી કેટલી સુવિધા છે બોલો ગાય અને નંદી ગાય અને નંદી અને એ ભાઈ દેશી ગાયો માટે હો. બરોબર બીજું કહો એ રહી આપણે અણહિલવાડામાં ગૌશાળામાં આયા તો આપણે બધાનું આમ કેવું લાગ્યું કે આનંદ થઈ ગયો ને આનંદ મજા આવી ગઈ ને બસ આવું પ્રસંગ કોઈ હોય ગૌશાળાનો કોઈ ગમે તેનો ધર્મના કામમાં આપણે હિન્દુ સનાતનમાં એવું કહેવાય કે સેવા કરો માનવ સેવા એ જ પ્રભુ સેવા છે એટલે આવી સેવાઓમાં દરેકને આપવું અને આવો સેવાનો લાભ જરૂર લેવો અને આપણે બધા આવો લાભ લેવો એટલે આપણા ભાઈઓ ઠેર સુધી મોજે ધીરે થઈ જાય બરોબર
ભાઈ હા